ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં અર્થશાસ્ત્રનો 15મો પાઠ છે. એમાં આગળ જોઈએ આજના દિવસના ટોપિક, જેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, એટલે કે ઉત્પાદન છે એ કરવા માટે થઈ અને જે અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ દેશ અપનાવે છે એમની માહિતી અહીં આપેલી છે. તો આજના દિવસના ટોપિક છે બજાર પદ્ધતિ, ત્યાર પછી સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર. પરીક્ષાની અંદર ત્રણેય પદ્ધતિ છે કે જેમના લક્ષણો, લાભ અને ગેરલાભ પરીક્ષામાં 3 કે 4 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય છે. એ જોઈએ એ પહેલા અગાઉના લેક્ચરનું થોડું રિવિઝન જોઈ લઈએ. તો આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભારતીય અર્થકરણનું માળખું છે તે, એટલે કે ભારતનું અર્થતંત્ર છે એ કેવી રીતે ગોઠવાયેલું છે તે. તો ભારતના અર્થકારણનું માળખું છે તે 3 ક્ષેત્રમાં વહેંચાયેલું છે. એક છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવાનું ક્ષેત્ર. કે પ્રાથમિક ક્ષેત્ર છે એમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ, જેમ કે પશુપાલન, જંગલી પેદાશો એકઠી કરવી, મરઘા અને બતકાનો ઉછેર કરવો, મત્સ્ય સંવર્ધન વગેરે. ટૂંકમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિઓ છે એને પ્રાથમિક ક્ષેત્રની, એટલે કે પહેલી પ્રકારની અર્થતંત્રની પ્રવૃત્તિઓ અથવા તો કાર્ય કહે છે. બીજું છે માધ્યમિક ક્ષેત્ર, કે માધ્યમિક ક્ષેત્રની અંદર નાના મોટા ઉદ્યોગો છે તે, કે જેમાં ટાંચણીથી લઈ અને મોટા યંત્ર અને ઓજારો છે તે બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક, એટલે કે બીજા નંબરના ક્ષેત્રમાં કરવામાં આવે છે. એટલે કે માધ્યમિક ક્ષેત્રમાં નાના અને મોટા પાયાના અને ચાવી ઉદ્યોગો છે એમની પ્રવૃત્તિઓ છે કે જેમાં બાંધકામ, વીજળી, ગેસ વગેરે જેવા ઉદ્યોગો છે તે સંકળાયેલા છે. ત્રીજું છે સેવાનું ક્ષેત્ર, કે વ્યક્તિ અથવા તો ગ્રાહકને સેવા પૂરી પાડી અને ત્યાર પછી એમની પાસેથી આવક અથવા તો વળતર પ્રાપ્ત કરવામાં આવે એને સેવાનું ક્ષેત્ર કહે છે. જેમ કે બેંક, વીમો, ત્યાર પછી શિક્ષણ, વેપાર વગેરે. તો આ બધી જ વસ્તુ છે તે સેવાના ક્ષેત્રમાં સમાવેશ પામે છે. કોઈ પણ દેશ હોય કે જે વિકાસશીલ દેશ હોય તો ત્યાં મોટા ભાગે પ્રાથમિક ક્ષેત્ર છે એના દ્વારા મોટે ભાગે અર્થતંત્ર ચાલતું હોય છે. કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે, પરંતુ જેમ જેમ દેશ વિકાસ કરવા લાગે, વિકસિત થવાની હરોળમાં જવા લાગે, ત્યારે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ધીમે ધીમે ઘટી જાય છે અને માધ્યમિક અને સેવાના ક્ષેત્રનું પ્રભુત્વ વધવા લાગે છે. ત્યાર પછી ઉત્પાદનના સાધનો છે એ આપણે જોયા હતા કે ઉત્પાદનના સાધનો છે એ મુખ્ય 4 પ્રકારમાં વહેંચાયેલા છે. કે જેમાં એક છે જમીન, કે અર્થશાસ્ત્રની પરિભાષા પ્રમાણે જોઈએ તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વી ઉપર આવેલા જંગલો, પહાડો, પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુઓ, આ બધાનો સમાવેશ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન તરીકે થાય છે. બીજું છે મૂડી, એટલે કે માનવીય બનાવેલી વસ્તુઓ અથવા તો માનવ સર્જિત વસ્તુઓ છે તેમને મૂડી કહે છે. જેમ કે મકાન, યંત્ર, ઓજાર વગેરે, કે જેનું નિર્માણ અથવા તો જેમનું સર્જન માનવીય
કે ભૌતિક વળતરની એટલે કે કામના બદલામાં વળતરની અપેક્ષા રાખવામાં આવતી હોય એવા શારીરિક એટલે કે શરીરથી થતા અથવા તો માનસિક એટલે કે બુદ્ધિ દ્વારા થતા કોઈ પણ કાર્યને શ્રમ કહે છે. ટૂંકમાં શારીરિક કે માનસિક ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ કાર્ય છે તેમને શ્રમ કહે છે. ચોથું છે નિયોજક અથવા તો નિયોજન કે જમીન, મૂડી અને શ્રમ. આ ત્રણેય વસ્તુ છે એને યોગ્ય દિશામાં ગોઠવી રાખનાર અથવા તો એમનું યોગ્ય વ્યવસ્થાપન કરનાર ને વ્યક્તિને નિયોજન અથવા તો નિયોજક કહે છે. કે ઉત્પાદનના ચારેય સાધનો છે કે જેમાં જમીન, મૂડી અને શ્રમ એમને યોગ્ય રીતે ગોઠવી શકનાર વ્યક્તિને નિયોજન અથવા તો નિયોજક કહે છે. આમ ઉત્પાદનના સાધનો છે એ મુખ્ય 4 પ્રકારો ધરાવે છે. ત્યાર પછી છે ઉત્પાદનના સાધનોની ફાળવણીઓ. તો ઉત્પાદન છે એમના સાધનોની ફાળવણી કરતી વખતે 3 થી 4 બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં પહેલું અમર્યાદિત જરૂરિયાતો એટલે કે માનવી છે એ જન્મથી મૃત્યુ સુધી અનેક પ્રકારની જરૂરિયાતો ધરાવે છે, પરંતુ માનવીએ નક્કી કરવાનું છે કે કઈ જરૂરિયાત પહેલા અને કઈ જરૂરિયાત પછી સંતોષવી. એટલે કે માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે એમાંથી માનવીને યોગ્ય લાગે એવી જરૂરિયાત તેમણે પસંદ કરવાની છે. ત્યાર પછી છે જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ એટલે કે કઈ જરૂરિયાતને વધુ મહત્વ આપવું અને કઈ જરૂરિયાતને ઓછું મહત્વ આપવું એ માનવીએ નક્કી કરવાનું છે. ઉદાહરણ તરીકે ભૂખ લાગી હોય અને ફિલ્મ જોવા જવું હોય તો ભૂખની જરૂરિયાત પહેલા પૂરી કરવી પડે અને ફિલ્મ જવાની જરૂરિયાત છે એ પછી પૂરી કરવામાં આવે છે. ત્યાર પછી છે મર્યાદિત સાધનો કે માનવીની જરૂરિયાતો અસંખ્ય કે અમર્યાદિત હોય છે, જ્યારે એમને પૂરી કરવા માટેના સાધન છે તે મર્યાદિત હોય છે. એટલા માટે માનવીએ કરકસરપૂર્વક તેમનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કે કોઈ પણ એક સાધન છે એ એક સમયે એક જ ઉપયોગમાં આવી શકે છે. એટલે કે કોઈ એક સમયે એમનો એક ઉપયોગ કરવામાં આવે ત્યારે બીજો ઉપયોગ તેમનો જતો કરવો પડે છે. તો માનવી છે ઉદાહરણ તરીકે કોઈ ખેતરમાં તેમણે ઘઉં વાવ્યા છે તો એમણે ડાંગર, કપાસ કે શેરડી જેવા પાક છે એમનું વાવેતર જતું કરવું પડે છે. આમ સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોવાને કારણે કોઈ એક સમયે એક જ વાર આપણે એમનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ જોઈએ કે આ 3 પદ્ધતિમાંથી કોઈ એક પદ્ધતિના લક્ષણ અથવા તો લાભ અને ગેરલાભ પરીક્ષામાં મોટે ભાગે પૂછાય છે. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે દરેક દેશ પ્રયત્ન કરે છે. કે ઉત્પાદનના સાધનો છે એમની શ્રેષ્ઠ એટલે કે સારામાં સારી ફાળવણી એટલે વહેંચણી. કે ઉત્પાદનના સાધન છે એની સારામાં સારી રીતે વહેંચણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ થાય એવું દરેક દેશ ઈચ્છે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય 2 પદ્ધતિઓ છે કે ઝડપથી ઉત્પાદન કરવા માટે થઈ અને મોટે ભાગે 2 પદ્ધતિઓ અમલમાં છે, જેમાં એક છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. કે આ બંને પદ્ધતિ છે
એ બંનેમાં તફાવત રહેલો છે. એટલા માટે પરીક્ષામાં પણ 3 માર્કના પ્રશ્નમાં તફાવત સ્વરૂપે પણ તે પૂછી શકાય છે. તો આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અને કેટલીક અન્ય પદ્ધતિઓ પણ વિકાસ પામી છે કે મોટા ભાગના દુનિયાના દેશોમાં કાં તો બજાર પદ્ધતિ અથવા તો સમાજવાદી પદ્ધતિ દ્વારા અર્થતંત્ર ચલાવવામાં આવે છે. પરંતુ ઘણા દેશો છે તેમણે આ બંને પદ્ધતિનો સમન્વય કરીને, સમન્વય કરવું એટલે કે ભેગું કરવું, તો ઘણા દેશોએ આ બંને પદ્ધતિને ભેગી કરી અને ત્રીજા પ્રકારની પદ્ધતિ એટલે કે મિશ્ર અર્થતંત્ર છે તે અપનાવેલું છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક અથવા બીજી પદ્ધતિ સ્વીકારે છે કે દરેક દેશ પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાને યોગ્ય લાગે તેવી પદ્ધતિ છે એ અપનાવે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિઓ જોઈએ. એમાં અ છે બજાર પદ્ધતિ. અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ કરવા માટે થઈ અને બજાર પદ્ધતિ અપનાવેલી છે. પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે બજાર પદ્ધતિ કયા કયા દેશોએ અપનાવેલી છે. તો કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન જેવા દેશોએ. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કે બજાર પદ્ધતિ છે એ અન્ય નામે મૂડીવાદી પદ્ધતિ એટલે કે માનવીએ જે મૂડીનું નિર્માણ કર્યું છે તેવી મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. પરીક્ષામાં આ પણ પૂછી શકાય કે બજાર પદ્ધતિ અન્ય કયા નામથી ઓળખાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે કે આ પદ્ધતિ છે એમાં ઉત્પાદનના તમામ સાધનો છે એ નફાને આધારે તેમની વહેંચણી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે કે બજાર પદ્ધતિ છે તેમાં અને એની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં, ટૂંકમાં બજાર પદ્ધતિમાં અને બજાર પદ્ધતિ સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો છે તેમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડી રોકાણ કરવાનું નફાકારક જણાયું હોય તેમાં તેઓ મૂડી રોકાણ કરે છે કે બજાર પદ્ધતિમાં લોકો છે એમને બજારની અંદર જે ઉદ્યોગોમાં મૂડીને રોકવાથી નફો થાય તેમ હોય એમ વિચારી અને પોતાને યોગ્ય લાગે તેવા ઉદ્યોગોમાં મૂડીનું રોકાણ કરી અને નફાની અપેક્ષા રાખે છે. ટૂંકમાં બજાર પદ્ધતિમાં મોટા ભાગે નફાને ધ્યાનમાં લેવાય છે. એટલે લોકોને જેમાં નફાકારક લાગે તેમાં તે મૂડીનું રોકાણ કરે છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે કે આ પદ્ધતિ છે એમાં બજારો સંપૂર્ણ રીતે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. એટલે કે બજાર પદ્ધતિ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે જેમાં સરકાર છે એમની કોઈ આર્થિક નીતિ એટલે કે સરકારના કોઈ નીતિ નિયમ કે કોઈ ચોક્કસ પ્રકારની ભૂમિકા કે કાર્ય તેઓ કરતા નથી. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી કરે છે કે બજાર પદ્ધતિમાં સ્પર્ધા એટલે કે હરીફાઈ જોવા મળે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચી લઈ જવી પડે છે કે બજારમાં જ્યારે સ્પર્ધા
કે હરીફાઈનું વાતાવરણ હોય ત્યારે દરેક વ્યક્તિએ બજારમાં ટકવા માટે થઈ અને મહત્તમ વધુમાં વધુ નફો મેળવવા માટે કે દરેક વ્યક્તિએ બજારમાં ટકવા માટે થઈ અને વધુમાં વધુ એટલે કે મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતા એટલે કે પોતાની કાર્ય કરવાની રીત છે એમાં સુધારો કરી અને વધારેમાં વધારે નફો પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે કે બજાર પદ્ધતિમાં હરીફાઈ હોય છે અને હરીફાઈમાં ટકવા માટે થઈ અને કંઈક નવી વસ્તુની શોધ કરવી પડે છે. તો મોટા ભાગના લોકો છે એ બજાર પદ્ધતિની અંદર નવા નવા સંશોધનો કરી અને ટકી રહેવાનો પ્રયત્ન કરે છે અને ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ શોધી અને ઝડપથી ઉત્પાદન કેમ કરવું એ માટે થઈ અને સ્પર્ધા લોકો વચ્ચે થાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. કે બજાર પદ્ધતિમાં નફો મેળવવાના ઉદ્દેશ્યથી મોટા ભાગના લોકો નવા નવા સંશોધન કરે છે જેમનાથી ઝડપથી ઉત્પાદન કરી શકાય છે. આના લીધે દેશનો વિકાસ ઝડપથી થાય છે કે જ્યારે અર્થતંત્રમાં નવા નવા સંશોધનો થાય, બજારમાં હરીફાઈનું તત્વ હોય ત્યારે દેશ ઝડપથી આર્થિક રીતે વિકાસ કરી શકે છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે. કે બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ છે એ અદ્રશ્ય હાથની જેમ આપણને દેખાય, એટલે કે સ્પર્ધા કે હરીફાઈને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ ન શકીએ. અદ્રશ્ય હાથ જેવી રીતે કામ કરતો હોય, અદ્રશ્ય હાથ એટલે કે કલ્પના કરી છે તો કે જેવી રીતે અદ્રશ્ય હાથ કામ કરતો હોય તેવી રીતે સ્પર્ધા કે હરીફાઈ બજાર પદ્ધતિમાં જોવા મળે છે. અને આ પદ્ધતિમાં રાજ્યનો એટલે કે સરકારનો હસ્તક્ષેપ ન હોવાથી તેમને મુક્ત અર્થતંત્રની પદ્ધતિ પણ કહે છે. કે બજાર પદ્ધતિમાં સરકાર કોઈ પણ પ્રકારની નીતિ, નિયમ કે ભૂમિકા ભજવતી નથી. એટલા માટે થઈ અને રાજ્ય એટલે કે દેશની સરકાર છે એમનો હસ્તક્ષેપ એટલે કે દખલગીરી કરવી કે બીજાના કામમાં ધ્યાન આપવું કે બીજાના કામમાં દખલગીરી કરવી. તો બજાર પદ્ધતિમાં સરકાર કોઈ પણ જાતની દખલગીરી કરતી નથી, એટલે કે હસ્તક્ષેપ કરતી નથી. આમ આ પદ્ધતિને મુક્ત અર્થતંત્રની પદ્ધતિ પણ કહે છે. કે બજાર પદ્ધતિ છે તે અન્ય નામે મૂડીવાદી પદ્ધતિ અથવા તો મુક્ત અર્થતંત્રની પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. બજાર પદ્ધતિના લક્ષણો જોઈએ. પરીક્ષામાં 3 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. એમાં પહેલું, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અથવા ખાનગી હોય છે. કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો કાં તો કોઈ એક વ્યક્તિ અથવા તો ખાનગી એકમના હાથમાં હોય છે, ટૂંકમાં જાહેર હોતા નથી. બીજું, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. કે બજાર પદ્ધતિમાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે તે નફાને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે. ત્રીજું, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. કે બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ કે હરીફાઈનું તત્વ હોવાને કારણે ઘણી બધી વસ્તુઓ એક જ અલગ અલગ કંપનીઓની એકસરખી મળતી હોય છે. તો ગ્રાહકો છે એને અલગ અલગ કંપનીની પેદાશોમાંથી પસંદગી કરવાની વિશાળ એટલે કે મોટી તક પ્રાપ્ત થાય છે. સરકારનો હસ્તક્ષેપ બજાર પદ્ધતિમાં હોતો નથી.
કોઈ પણ જાતની દખલગીરી કરતી નથી. પાંચમું, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે, કે ઉત્પાદનના તમામ સાધનો છે એ નફાને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરે છે. અને છઠ્ઠું, આર્થિક નિર્ણય ભાવતંત્રને આધારે લેવાય છે, કે ભાવતંત્ર એટલે કઈ વસ્તુનો કેટલો ભાવ નક્કી કરવો તે નિર્ધારિત કરતું તંત્ર એટલે આર્થિક નિર્ણય ભાવતંત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ફરીથી એકવાર જોઈ લઈએ તો કે બજાર પદ્ધતિના લક્ષ્યો છે એમાં એક વ્યક્તિ એમની માલિક હોય છે. પછી આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની મોટી તક પ્રાપ્ત થાય છે. સરકાર કોઈ પણ જાતની દખલગીરી કરતી નથી. ઉત્પાદનના સાધનો છે એ નફાને આધારે એમની ફાળવણી કરવામાં આવે છે અને આર્થિક નિર્ણયો ભાવતંત્રને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે. ત્યાર પછી છે બજાર પદ્ધતિના લાભ. બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, કે દરેક વ્યક્તિ આર્થિક રીતે બજાર પદ્ધતિમાં સ્વતંત્રતાનો અનુભવ કરે છે. બીજું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે છે, કે ઉત્પાદનના સાધનો છે એમનો મહત્તમ એટલે કે વધુમાં વધુ અને કાર્યક્ષમ એટલે કે ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, એટલે કે વધારેમાં વધારે ઉત્પાદન હાંસલ કરવું એટલે કે મેળવવું. વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. ચોથું, અર્થતંત્રમાં નવા સંશોધનો થતા રહે છે, પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે. એટલે કે અર્થતંત્રમાં નવા સંશોધન થાય હરીફાઈને કારણે, પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે, કે લોકોએ બજારમાં ટકવું હોય તો વસ્તુને સારી બનાવવી પડે છે. તો બજારમાં હરીફાઈ હશે તો વ્યક્તિ સારામાં સારી ગુણવત્તાની વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરશે, તો જ તે ટકી શકશે. ફરીથી બજાર પદ્ધતિના લાભ અથવા તો બજાર પદ્ધતિના ફાયદા પરીક્ષામાં બંને રીતે પૂછી શકાય. બજાર પદ્ધતિના ફાયદા અથવા તો લાભ જણાવો. તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બજાર પદ્ધતિ છે એમાં ઉત્પાદનના સાધનોનો વધારેમાં વધારે સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઉત્પાદન હાંસલ કરી શકાય છે અથવા તો વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. અર્થતંત્રમાં નવા સંશોધનો થાય એટલે મોટે ભાગે આર્થિક વિકાસ ઝડપથી થાય છે અને સ્પર્ધાનું તત્વ હોવાને કારણે લોકો સારામાં સારી ગુણવત્તાની વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી છે બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓ અથવા તો ગેરલાભ. ત્રણેય રીતે પૂછી શકાય, કે કાં તો બજાર પદ્ધતિની મર્યાદાઓ જણાવો અથવા તો એમના ગેરલાભ જણાવો અથવા તો એમની ખામીઓ જણાવો. બજાર પદ્ધતિમાં અનેક પ્રકારના લાભ છે છતાં તે સંપૂર્ણ પદ્ધતિ નથી. એમની મર્યાદા જોઈએ. એમાં પહેલું, નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધે છે અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. કે બજાર પદ્ધતિમાં નફાને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે શ્રીમંત વ્યક્તિની મોજશોખ કરવાની વસ્તુઓ છે કે જે નકામી છે એનું વધુ ઉત્પાદન થાય છે, જ્યારે ગરીબ લોકો છે એમની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે ખોરાક, કપડાં,
એટલે કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં આવે છે, એટલે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધે છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટે છે. બીજું, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા અહીં ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. કે રાજ્ય એટલે દેશની સરકાર સમજવી, તો દેશની સરકાર બજાર પદ્ધતિમાં કોઈ પણ જાતની દખલગીરી કરતી નથી, એટલા માટે લોકો કુદરતી સંપત્તિનો દુર્વ્યય એટલે કે બગાડ કરે છે અથવા તો એમને બગાડી નાખે છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેમનું શોષણ થાય છે. કે ગ્રાહકો બજારમાં જાય ત્યારે વસ્તુઓથી તે અજ્ઞાન હોય છે, એટલા માટે મોટે પાયે તેમનું શોષણ એટલે કે એમને પાસેથી વધારે પૈસા લઈ અને હલકી ગુણવત્તાની વસ્તુઓ અજ્ઞાનતાને કારણે ગ્રાહકોને આપવામાં આવે છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. કે સંપત્તિ અને આવક એમનું કેન્દ્રીકરણ એટલે એક જ વ્યક્તિના હાથમાં હોય, બીજાના હાથમાં એ વ્યક્તિ જવા દેતો નથી. તો બજાર પદ્ધતિમાં આવક અને સંપત્તિ કોઈ એક અથવા તો થોડાક લોકોના હાથમાં હોય છે, જેટલા માટે સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે અને આવકની અસમાનતામાં વધારો થાય છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ થવાનો ભય રહે છે. કે બજાર પદ્ધતિ છે એમાં ઇજારાશાહી એટલે શું? કે કોઈ પણ એક વ્યક્તિ છે, ઉદાહરણ તરીકે એક ઉદ્યોગપતિ છે, એ કંઈક વસ્તુ બનાવવાની ટેકનિક જાણે છે, તો એ બીજાને શીખવતો નથી અને પોતાને જે વસ્તુ બનાવતા આવડે છે એ મોંઘી કિંમતે બજારમાં વેચે છે. કે જેને કારણે બધા જ લોકો એમની કંપનીની જ વસ્તુ ખરીદશે. કે બજારમાં એક જ કંપની કોઈ વસ્તુ બનાવતી હોય કે લોકોના જીવન માટે તે ખૂબ જ જરૂરી હોય, તો આવું જ્યારે થાય તો આમને ઇજારાશાહી કહે છે. ટૂંકમાં ઇજારાશાહી એટલે કે કોઈ એક વ્યક્તિ છે એના હાથમાં તમામ પ્રકારની ઉત્પાદન કરવાની રીત હોય છે. આર્થિક અસ્થિરતા એટલે કે અર્થતંત્ર છે એ સ્થિર રહી શકતું નથી અને મજૂરોનું શોષણ, કે મોટા ભાગના મજૂરો છે એમનું શોષણ કરવામાં આવે છે. ત્યાર પછી છે સમાજવાદી પદ્ધતિ. કે બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાને પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. કે બજાર પદ્ધતિની અનેક પ્રકારની ખામી અને નિષ્ફળતાને કારણે સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ થયો, જેમાં રશિયા અને ચીન આ બંને દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી અને પોતાના દેશનો આર્થિક વિકાસ કર્યો. પરીક્ષામાં પૂછી શકાય કે કયા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી હતી, તો કે રશિયા અને ચીન. સમાજવાદી આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિ કરતા તદ્દન એટલે કે સાવ વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણય રાજ્ય તંત્ર દ્વારા લેવામાં આવે છે. કે સમાજવાદી આર્થિક પદ્ધતિ છે તેમાં તમામ પ્રકારના નિર્ણય દેશની સરકાર દ્વારા કરવામાં આવે છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી દેશની સરકારની હોય છે. કે સમાજવાદી પદ્ધતિ છે તેમાં બધા જ પ્રકારના આર્થિક નિર્ણય સરકાર કરે છે. ઉત્પાદનના તમામ સાધનોની માલિકી સરકાર ભોગવે છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન પણ રાજ્ય એટલે કે દેશની સરકાર કરે છે. તો કે સમાજવાદી પદ્ધતિ છે એનું સંચાલન દેશની સરકાર કરે છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને
રાજ્ય દ્વારા કરવામાં આવે છે. કે કેટલું ઉત્પાદન કરવું, મૂડીનું રોકાણ કેમ કરવું, ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, આ બધું જ સરકાર નક્કી કરે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ હોય છે. કે સમાજવાદી પદ્ધતિ નફાને ધ્યાનમાં લેતી નથી પણ સમગ્ર સમાજનું કલ્યાણ, એટલે કે આખો સમાજ છે એમનું કલ્યાણ થાય. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. કે ચીજ વસ્તુઓ છે એમનું ઉત્પાદન અને ભાવ રાજ્ય સરકાર નક્કી કરે છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. કે કઈ વસ્તુનો કેવો ભાવ રાખવો એ સરકાર નક્કી કરે છે અને સરકાર છે એમણે નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને સરકારના કારખાના છે એ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ખેતી પણ સરકારની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન મળવા છે અને તે પ્રમાણે એમને કામ આપવામાં આવે છે. કે શ્રમિકો એટલે કે મજૂરો છે એ પોતાની ક્ષમતા એટલે કે મજૂરો પોતાની શક્તિ પ્રમાણે કામ મેળવે છે અને એ પ્રમાણે તેમને વેતન એટલે કે પગાર મળે છે. સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોઈએ તો ઉત્પાદનના સાધનોની માલિકી સરકારની એટલે કે રાજ્યની હોય છે. કે ઉત્પાદનના તમામ સાધનો છે એમની માલિકી સરકાર ભોગવે છે. બીજું, અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવે છે. કે સમાજવાદી પદ્ધતિ છે એમાં અર્થતંત્રના તમામ નિર્ણયો છે એ સરકાર કરે છે. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું હિત છે. કે કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ હોય એમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું હિત એટલે કે સમાજનું કલ્યાણ રહેલું છે. શ્રમિકોને એટલે કે મજૂરોને કામના બદલાવવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિના લાભ, સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. કે સમાજને કઈ વસ્તુની જરૂરિયાત છે એમ ઉત્પાદન કરી અને મોજશોખની અને બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો સરકાર કરે છે એટલે કુદરતી સંપત્તિનો બગાડ થતો નથી. એટલે કે ઉત્પાદનના તમામ નિર્ણય સરકાર કરે છે એટલે લોકો કુદરતી સંપત્તિનો દુર્વ્યય એટલે કે બગાડ કરતા નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર કરી અને બધાની વચ્ચે સમાનતાપૂર્વક વહેંચી દેવામાં આવે છે. ગ્રાહકોનું શોષણ કરવામાં આવતું નથી. સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓ કે સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિના પણ કેટલીક મર્યાદાઓ કે ખામીઓ જોઈએ તો કે સમાજવાદી પદ્ધતિ છે એ સમાન વહેંચણી અને સમાજ કલ્યાણના ઉમદા એટલે કે સારામાં સારા હેતુથી બની છે છતાં પણ એમની ખામીઓ જોઈએ તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન અપાતું નથી. કે ઉત્પાદનના સાધનો છે એમની માલિકી સરકારની હોય છે એટલે ઉત્પાદન વધુ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. સ્પર્ધા કે હરીફાઈને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. કે સમાજવાદી પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ ન હોવાને કારણે અર્થતંત્ર છે એ ઝડપથી આર્થિક વિકાસ કરી શકતું નથી. આ પદ્ધતિમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાતું નથી. કે સમાજવાદી પદ્ધતિ
સરકારના હાથમાં હોવાથી વ્યક્તિને કોઈ પણ જાતની સ્વતંત્રતા મળતી નથી. રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોવાથી અમલદારશાહીનો ભય રહે છે કે સરકાર છે એના પૂરેપૂરા હાથમાં સમાજવાદી પદ્ધતિ હોવાને કારણે અમલદારશાહી એટલે કે માલિક અને નોકર વચ્ચેના સંબંધો કે સરકારના હાથમાં તમામ પ્રકારની પ્રવૃત્તિ હોવાને કારણે કે સરકારની દખલગીરી હોવાને કારણે મોટા ભાગે માલિક અને નોકર જેવા સંબંધો સમાજવાદી પદ્ધતિમાં જોવા મળે છે. ત્યાર પછી છેલ્લું છે મિશ્ર અર્થતંત્ર કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે બંને પદ્ધતિઓ છે એની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ છે તે અપનાવવામાં આવી. કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ છે એની ઘણી બધી મર્યાદાઓ હતી. એટલે આ બંને પદ્ધતિમાં રહેલી સારી બાબતો છે એમનો સુમેળ સાધીને એટલે કે આ બંને પદ્ધતિની સારી બાબત લઈ અને મધ્યમ એટલે કે વચલો માર્ગ પસંદ કરી અને મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ વિકસાવવામાં આવી. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પ્રવૃત્તિ જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય. કે મિશ્ર અર્થતંત્ર જેમાં ખાનગી ઉદ્યોગો પણ હોય અને જાહેર સરકારના ઉદ્યોગો બંને સાથે મળી અને સહ અસ્તિત્વ એટલે કે સાથે મળીને કામ કરતા હોય છે. અને આ બંને ક્ષેત્ર એકબીજાના હરીફ નહીં પણ પૂરક બનીને કામ કરતા હોય છે. કે મિશ્ર અર્થતંત્ર છે તેમાં ખાનગી અને જાહેર ઉદ્યોગો છે એ હળી મળીને કામ કરે છે. બંને વચ્ચે હરીફાઈ નથી હોતી પરંતુ પૂરક એટલે કે એકબીજાને સહકાર આપી અને કામ કરતા હોય છે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વેપાર, નાની વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. કે મિશ્ર અર્થતંત્રમાં વેપાર, પછી ખેતી, પછી નાના વપરાશી માલના ઉદ્યોગો આ બધી જ વસ્તુ કોઈ એક વ્યક્તિ કે ખાનગી માલિકીના હોય છે. જ્યારે ભારે અને મોટા ઉદ્યોગો સંરક્ષણ એટલે કે દેશનું રક્ષણ કરવા માટેના ઉદ્યોગો, રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ વગેરે પાયાના ઉદ્યોગો સરકારની જાહેર મિલકત હસ્તક હોય છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. કે મિશ્ર અર્થતંત્રમાં બજાર સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોતી નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશ મૂકવામાં આવે છે. કે સરકાર અલગ અલગ રીતે અંકુશ એટલે કે નિયંત્રણ મૂકી અને બજારને પોતાના કાબૂમાં રાખે છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય એની ઉપર ઊંચા કરવેરા નાખે છે. કે સમાજમાં અનિચ્છનીય એટલે કે સમાજનું શોષણ કરતી હોય અથવા તો બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એવું ન થાય. કે શ્રીમંતોની મોજ શોખની વસ્તુઓ છે એમનું ઉત્પાદન ન થાય એટલા માટે સરકાર એની માથે કરવેરા નાખે છે. અને એવી જ રીતે પછાત વિસ્તારો હોય ત્યાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર સબસિડી અને કરવેરામાં રાહત જેવા પ્રોત્સાહન આપે છે. કે એક બાજુ બિનજરૂરી વસ્તુનું ઉત્પાદન ન થાય એ માટે સરકાર ધ્યાન રાખે છે, તો બીજી બાજુ દેશના પછાત વિસ્તારો છે એમનો વિકાસ થાય, ત્યાં ઉદ્યોગોની સ્થાપના થાય એટલા માટે સરકાર સબસિડી આપે. તો કે સબસિડી એટલે શું? કે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એમાં જે રકમ થતી હોય એમાં 50% રકમ સરકાર ભરી આપે અને 50% રકમ વ્યક્તિએ ભરવાની હોય. એવી રીતે કરવેરામાં રાહત કે સરકાર જે ટેક્સ લગાવે એ ટેક્સ છે એમાં રાહત આપી અને પછાત વિસ્તારોને વિકસાવવામાં આવે છે.
આમ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. માટે ખાનગી અને જાહેર સાહસોનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે કે મિશ્ર અર્થતંત્ર છે એમાં ખાનગી અને જાહેર બંને ઉદ્યોગો છે એને સમાન રીતે એમનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં અંકુશ કે નિયંત્રણ હોવાથી એમને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહે છે. પરીક્ષામાં પૂછી શકાય કે મિશ્ર અર્થતંત્ર અન્ય કયા નામથી ઓળખાય છે? તો કે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે. ભારત અને ફ્રાન્સ આ બંને દેશોએ મિશ્ર અર્થતંત્રનો માર્ગ અપનાવેલો છે. આર્થિક નિર્ણય અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર એમની આપણે માહિતી મેળવી. પણ વિશ્વના કોઈ પણ દેશમાં આજે 100% બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ જોવા મળતી નથી. પણ મોટા ભાગના દેશોમાં મિશ્ર અર્થતંત્ર છે એ જોવા મળે છે. અને આ બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી અને એકબીજામાં ભળી ગઈ અને મિશ્ર અર્થતંત્ર તરીકે અસ્તિત્વમાં આવી. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે કે જે દેશમાં બજાર પદ્ધતિ છે એ આયોજન દ્વારા અને સરકારના નિયંત્રણ દ્વારા ચાલે છે. તો સમાજવાદી પદ્ધતિ છે એમાં લોકોને આર્થિક છૂટછાટ અને સ્વતંત્રતા આપવામાં આવી છે. પરંતુ મિશ્ર અર્થતંત્ર છે એની ખામીઓ પણ છે જે પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. જેમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ. આર્થિક અસ્થિરતા એટલે શું? કે અર્થતંત્ર સ્થિર રીતે કામ કરી શકતું નથી. સંકલનનો અભાવ એટલે કે સંકલન એટલે કે હળી મળીને રહેવું. લોકો હળી મળીને રહી શકતા નથી. આર્થિક નીતિઓમાં અસાતત્યતા કે આર્થિક નીતિ એટલે કે નીતિ નિયમ કે કાયદા કે સરકારે બનાવેલા નીતિ નિયમ કે કાયદા છે એમાં અસાતત્યતા એટલે કે બધાને એક સરખા નીતિ નિયમ લાગુ પડતા નથી. અને આર્થિક વિકાસનો દર ઝડપથી ઊંચો આવતો નથી. આવી મર્યાદાઓ છે તે મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. પરંતુ વિશ્વના મોટા ભાગના દેશો છે જે હાલમાં આ ત્રણમાંથી કોઈ પણ એક પદ્ધતિ તેમણે અપનાવેલી છે. પરંતુ મોટા ભાગના દેશો છે એમણે મિશ્ર અર્થતંત્ર છે એમનો માર્ગ અપનાવેલો છે. તો આજના દિવસે 15મો પાઠ છે તે પૂરો થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે ઇતિહાસનો બીજો પાઠ છે એનો અભ્યાસ છે.